સાચું બોલો. સાચું બોલો. આ ખાઉં છું લો. એ ખાઈને તમે તું પિચકારી મારો છો ગમે ત્યાં? ના. હે? પાન? ડબ્બા મૂક્યા શું લેવા? હા, ડબ્બામાં બરાબર. મૂકવાનું. શું? સરસ ને, કારણ કે અમે તમારી રિક્ષાની પાછળ બેસીએ કે પાછળ એક્ટિવા લઈને પણ આવતા હોઈએ ને, તમે પિચકારી મારો છો એટલે અમારો તો મોં રંગાઈ જાય. દુપટ્ટા તો કમ્પલસરી થઈ ગયા અમારે, હે ને? તો એ ત્રાસદાયક વસ્તુ છે, બીજાને આપણાથી ત્રાસ પડે. અને તમે નથી કરતા. અમારી રીતે આચા જ છીએ. હા, બરાબર. તમે નથી કરતા, પણ તમારી સાથે બીજા તમારા જે મિત્રો છે એમને તમે એમાં તો કેવી છે, પણ ના સમજો આ તો કામ શું ના કરવાનું? કરશો, બરાબર ને? હા, પણ એમે સમજાવવા માટે કર્યું, ના સમજો શું કરવાનું? ગાંડો હોય કશો વાંધો નહીં. હા, બરાબર. આપણે પ્રયત્ન ચાલુ રાખવાના. જો અત્યારે હું આવી છું ને, મારું પોતાનું ફાઉન્ડેશન છે, હ્યુમન કેર ફાઉન્ડેશન સંસ્થા છે, અને એ સંસ્થા તરફથી અમે બધી બહેનોએ નક્કી કર્યું કે આપણે પહેલા જોઈએ ને આ ઓટોવાળા ભાઈઓને કન્વિન્સ કરીએ કે સમજાવીએ કે આ કાર્ય અમારી સાથે તમે જોડાઓ. એક વ્યક્તિ જોડાશે તો બીજા 10 ને કહેશે કે ભાઈ આ બીજાને હેરાન થાય. તમને ખબર છે ધરતીને આપણે માતા ગણીએ છીએ, નદીને માતા ગણીએ છીએ, હવે ધરતીને ઉપર આપણે ઝૂકીએ છીએ તો આપણે ઊંચા ક્યાંથી આવીએ? તમારી વાત સાચી છે, અને હું તો મારી રીતે હાચો જ છું. બીજા ભાઈબંધને અમે કઈ વાંધો નહીં, તમે બહુ સરસ કામ કરો છો. બોલો, મને વચન આપો, વચન આપો. આજથી બંધ, બરાબર? આજથી બંધ, બરાબર? આ કામ હું નહીં કરું. કેમ? મારા ઘરમાં પ્રગતિ કરવી છે. ફેંકો. ફેંકો. બસ. હા. બધું તાલીઓ પાડો. સરસ. હવે તમારું નામ શું? હું મારી સંસ્થાનો તમને ચલો. એક મિનિટ આપો ને, આમ ફોટો બરાબર. હા, ઉભા રહો. લાવો, મારો મને પકડ.